જો તમે ચૂંટણી કાર્ડ નહીં બનાવો તો આધાર કાર્ડ, પાન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ સહિતના તમામ સરકારી લાભો બંધ થઈ જશે। આવો દાવો કરતી સુરતના લિંબાયત વિસ્તારમાં લાઉડસ્પીકર પરથી કરવામાં આવેલી જાહેરાતનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં લિંબાયત વિધાનસભા મત વિસ્તારના નીલગિરી અને આસપાસના વિસ્તારોમાં કેટલીક ઓટો રિક્ષાઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આવી જાહેરાતો કરતી જોવા મળી હતી। જો કે આ સમગ્ર મુદ્દે ચૂંટણી પંચ અધિકારીએ જીએસટીવી ન્યૂઝની ટીમ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચ તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। વિડીયોની તપાસ ચાલી રહી છે અને બોગસ સાબિત થશે તો તે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। સુરતના લિંબાયત વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે। એસઆઈઆરની કામગીરી દરમિયાન એક રિક્ષા ચાલક એનાઉન્સમેન્ટ કરી રહ્યો છે। એ વિડીયોને લઈને અત્યારે અધિકારી જોડે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સાહેબ, એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર જે ડોક્યુમેન્ટ જે છે તે લાભ નહીં મળે તેવી વાત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે। કઈ રીતનું તથ્ય છે આમાં? લિંબાયત વિસ્તારના આ વિડીયોની જે તમે વાત કરો છો, અત્યારે જ મારા થોડી વાર પહેલાં ધ્યાન પર આવ્યું છે એટલે કન્સર્ન ઈઆરઓ શ્રીને આ અંગે તપાસ કરવા સૂચના આપવામાં આવી છે। આ પ્રકારની જે વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પ્રકારની કોઈ પ્રાવધાન કરવામાં આવ્યું નથી કે રદ થઈ જશે કે આવું તેવું, પણ તેમ છતાં જે પણ કૃત્ય કરવામાં આવ્યું છે એની ઈઆરઓ શ્રી પાસે સ્પષ્ટતા મંગાવવામાં આવી છે। કઈ રીતનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યો છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો? એનાઉન્સમેન્ટ તો મારી પાસે અત્યારે ન્યૂઝપેપરનું કટિંગ જ છે કે જેમાં આ અમુક કાર્ડો બંધ થઈ જશે, લાભ નહીં મળે એ ટાઈપનું હમણાં દર્શાવેલું છે। પાન, રાશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ કે આનો લાભ નહીં મળે એ ટાઈપનું, પણ એવું કંઈ છે નહીં। ચૂંટણી પંચને આવી કોઈ છે નહીં કે આવા બધા જે લાભાર્થીઓ માટેના કાર્ડને બંધ કરવા માટેની કોઈ એવી કાર્યવાહી કરવાની નથી, પણ તેમ છતાં ધ્યાન પર આવ્યું છે તો અમે ઈઆરઓ શ્રી પાસે એની તપાસ કરાવીએ છીએ। અને આજે બોગસ હશે તો પછી એની સામે કઈ રીતની કાર્યવાહી તમારા તરફથી લેવામાં આવશે? રિપોર્ટ જે આવશે એ પ્રમાણે નક્કી કરશું। બિલકુલ, જે રીતના વિડીયો વાયરલ થયો છે અને વિડીયો વાયરલને લઈને અત્યારે જિલ્લા કલેક્ટર તરફથી પણ હવે આદેશ આપી દેવામાં આવ્યા છે અને બોગસ હશે તો કાર્યવાહી પણ જે છે તે કરવામાં આવશે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।